શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. આપણે ષોડશ ગ્રંથમાં બાલબોધ વિશે રસપાન કરીએ છીએ. બાલબોધમાં 15મો શ્લોક આવ્યો છે. અતિ પ્રિયાય તદપી દીયતે ક્વચિ દેવ હિ નિયતાર્થ પ્રદાને ન તદિયતમ તદાશ્રયો. ક્યારેક અતિ પ્રિય ભક્તને તે પણ આપે છે નિયમપૂર્વક અર્થના મોક્ષ અને ભોગ. દાન વડે તેમના દાસપણું અને તેમનો આશ્રય સિદ્ધ થાય છે. દરેક અર્થ મેળવવાનું સાધન પ્રત્યેક છે. દરેકને બીજા અર્થદાનમાં મહાન શ્રમ પડે છે. ઉપર કહી ગયા તે પ્રમાણે જ્યારે ભક્ત પર અતિ પ્રિયપણું થાય ત્યારે જ સાધારણ નિયમ ઉપરાંત પોતે પોતાને ભોગવવાની વસ્તુ આપે છે. મતલબ કે શિવજી પોતાના અનન્ય ભક્ત પર અતિ પ્રસન્ન થાય ત્યારે મોક્ષ આપે છે અને વિષ્ણુ પણ પોતાના અનન્ય ભક્ત પર અતિ પ્રસન્ન થાય ત્યારે ભોગ આપે છે. સાધારણ નિયમને અનુસરીને દાન કરવામાં આવે તે પ્રમાણે જો ભોગની જ ઈચ્છા હોય તો શિવજીનું તદીયપણું એટલે શિવજીનું દાસપણું અને શિવજીનો જ આશ્રય કરવો જોઈએ. અને મોક્ષની અપેક્ષા હોય તો વિષ્ણુનું દાસપણું અને વિષ્ણુનો આશ્રય કરવો જોઈએ. એ પ્રમાણે ખાસ એક અર્થ મેળવવા માટે ખાસ સાધન છે. એટલે ભોગ મેળવવા માટે શિવ ભજન સાધન છે અને મોક્ષ મેળવવા માટે વિષ્ણુ ભજન સાધન છે. સાધારણ નિયમ તરીકે બંને અર્થ એક જ દેવથી મળતા નથી. વિશેષ નિયમ તરીકે એક જ દેવ બંને અર્થ આપી શકે છે, પણ તે આપવાને દરેકને વધારે શ્રમ પડે છે. કારણ કે શિવજી તમોગુણના અધિષ્ઠાતા દેવ છે અને તેમની સામગ્રી પણ બધી તેવી જ છે. જેથી તમોગુણી વર્ગને શિવજીમાં ભક્તિ ઉત્પન્ન થાય છે. તમોગુણીને ભોગ આપવો ઘણો સહેલો છે, કારણ ભોગ એ રાજસ અને તમોગુણનું કાર્ય કરે છે. પરંતુ તેવા ભક્તનો તમોગુણી અને રજોગુણી સ્વભાવ બદલી સત્વગુણથી પણ શ્રેષ્ઠ નિર્ગુણ બનાવે ત્યારે મોક્ષ અપાય છે. જેથી તે ભક્તને તેઓ નિર્ગુણ બનાવવાને શિવજીને વધારે શ્રમ પડે છે. તે જ મુજબ વિષ્ણુ સત્વગુણના અધિષ્ઠાતા દેવ છે. તેમની સામગ્રી પણ તેવી જ છે. જે સત્વગુણી હોય છે તેમને વિષ્ણુમાં ભક્તિ થાય છે. તેમને તે સ્વભાવ ફેરવી નિર્ગુણ બનાવવું ઘણું સુગમ છે. પણ રજોગુણ અને તમોગુણના પરિણામરૂપ ભોગ આપવો વિષ્ણુને પસંદ નથી. જેથી તે પોતાના ભક્તને કરુણા કરી આપતા નથી. છતાં પોતાનું સર્વ સામર્થ્ય પણ બતાવવા માટે અનન્ય ભક્તને ક્વચિત ભોગ આપે છે. પણ તે ભોગમાં પોતાનો ભક્ત આસક્ત થઈ જાય તો તેનું અહિત થાય. તેથી ભોગમાં આસક્ત ન થાય તેવું પૂર્ણ વૈરાગ્યયુક્ત મન કરી પછી કાર્ય પ્રસંગે ભોગ આપે છે. સ્વાભાવિક દોષને દૂર કરવા માટે તદાશ્રય તેમજ તદેયતા મેળવવાની બુદ્ધિથી સ્વધર્માચરણને નભાવવું પણ આવશ્યક છે. 16મો શ્લોક. પ્રત્યેકમ સાધનમ ચૈત દ્વિતીયાર્થે મહાન શ્રમ જીવા સ્વભાવતો દુષ્ટા દોષ ભાવાય સર્વદા. જીવ સ્વભાવ વડે દુષ્ટ છે, જેથી દોષના અભાવને માટે સર્વદા પ્રેમ વડે શ્રવણાદિક કરવું. તેથી સર્વ કાર્ય સિદ્ધ થશે. ભોગ મેળવવાનું સાધન શિવ ભક્તિ છે અને મોક્ષ મેળવવાનું સાધન વિષ્ણુ ભક્તિ છે. એ પ્રમાણે ઉપર કહેવામાં આવ્યું. પણ તેવી ભક્તિ પ્રાપ્ત કરવામાં જીવનો દુષ્ટ સ્વભાવ બાધક છે. જો કે જીવ જાતે દોષવાળો નથી, તે તો પ્રભુનો અંશ છે. જેથી જીવનું સ્વરૂપ તો શુદ્ધ છે, પણ જીવનો સ્વભાવ દોષવાળો છે. માટે તે દોષના અભાવ માટે પ્રેમ વડે શ્રવણ કીર્તન અને નવધા સાધન ભક્તિ કરવી. જેથી સર્વ કાર્ય સિદ્ધ થશે એમ આજ્ઞા છે. શિવ ભક્તિમાં કે વિષ્ણુ ભક્તિમાં બંનેમાં સાધન ભક્તિની જરૂર છે. તે વગર દેવ પ્રસન્ન થતા નથી. તેમ તે સાધન ભક્તિ વગર તેમાં અનન્ય ભક્તિ થતી નથી. અનન્ય ભક્તિ વગર ભક્તની ધારણા પ્રમાણે ફળ પણ તે દેવ આપતા નથી. માટે શ્રવણાદિક સાધને ભક્તિ કરવી જોઈએ. 17મો શ્લોક. શ્રવણાદિ તત પ્રેમણા સર્વ કાર્ય હિ સિદ્ધતે. મોક્ષસ્તુ સુલભો વિષ્ણુ ભોગસ્ય શિવસ્તથા. મોક્ષ તો વિષ્ણુથી સુલભ છે, તે જ પ્રમાણે ભોગ શિવથી છે. પોતાનો સમર્પણ વડે તદીયપણું નક્કી થાય છે.
જો મોક્ષની સિદ્ધિની અપેક્ષા હોય તો વિષ્ણુથી મોક્ષ સહેલાઈથી મળે છે. માટે વિષ્ણુની શ્રવણાદિક સાધનથી ભક્તિ કરવી જોઈએ. ભોગની ઈચ્છા હોય તો તે શિવજીથી સહેલાઈથી મળે છે અને તે મેળવવામાં શિવાદિક શ્રવણાદિક સાધનથી ભક્તિ કરવી જોઈએ. આ પ્રકારની ભક્તિમાં જ્યારે છેલ્લી નવમી આત્માનું સમર્પણ તે દેવમાં થાય ત્યારે જ તેનું દાસપણું તદીયપણી નક્કી થાય છે. ત્યાં સુધી આત્માનું સમર્પણ થતું નથી, ત્યાં સુધી તેમનું દાસપણું સિદ્ધ થતું નથી. બીજું આવતીકાલે. જય જય શ્રી ગોખલેશ.